જે અહર્નિશ જે બોલી રહ્યા છે, સંત કરો વિચાર જ્ઞાની કરો વિચાર, જે બોલનહારો છે એ સદગુરુ, એના દરેક સંતોએ એ સદગુરુ મહારાજના ગુણગાન ગાયા. પણ ક્યારે અહીંયા ભીમ સાહેબ એમ કહે કે પ્રગટ પાંચ તત્વોમાં મને ગુરુ મળ્યા, પણ મને છઠ્ઠે સર્જનહાર સદગુરુ મળ્યા. પાંચ તત્વના મને ગુરુ મળ્યા, પણ મને ભીતર અંદર છઠ્ઠે સર્જનહાર જે છે એ મને સદગુરુ મળ્યા. એવા સદગુરુ મહારાજને જ્યારે ભેટો થાય ત્યારે લક્ષ્મી સાહેબ એક થઈ ગયા અહીંયા ગારિયાધાર તાલુકામાં. એને કીધું વર્તાણી આનંદ લીલા લહેર બેની મને ભીતર સદગુરુ મળ્યા. વર્તાણી આનંદ લીલા લહેર બેની મને ભીતર સદગુરુ મળ્યા. એને એમ ન કીધું કે મને કરમણ સાહેબ મળ્યા, કરમણ બાપા મળ્યા અને મને અહીંયા આનંદ થયો, પણ એને જે ભીતર સદગુરુ મળ્યા એના એને ગુણગાન ગયા. જીવન સાહેબે પણ કીધું ગુરુ તો કાયામાં ગોજ્ય હું કરું વાલાના વખાણ, દસમા મોલે દેવ બિરાજે તમે રાખો એ ધોળી ધજાના પ્રમાણ. ભીમ સાહેબ 18 ગુરુ કર્યા જીવન સાહેબે, પણ છતાંય એને છેલ્લે શું કીધું ગુરુ તો કાયામાં ગોજ્ય. ભોજલ રામ એમ કે શબ્દની પાર મારા સદગુરુ જે સ્વરૂપ છે, ચર્મ ચક્ષુ હોય એને કેમ હોજે, આ જીવ પણ એ પદ તો જડે નહીં, આ અનુભવ કર્યા વિના કેમ હોજે. શબ્દની પાર મારા સદગુરુજીનું સ્વરૂપ છે, પણ ચર્મચક્ષુ હોય એને કેમ હોજે. તો એ સદગુરુ મહારાજ મારી અને તમારી અંદર રમણ કરી રહ્યા છે, ચેતન રૂપી તત્વરૂપી. એ જે સદગુરુ મહારાજ છે એને દરેક સંતોએ ગુણગાન ગાયા. એનું અહીંયા ખીમ સાહેબ કહે કે કર સદગુરુ કી સેવ ઓર સબ ઝૂઠી બાજી. એક આપણે ભૌતિક પણ ગુરુ જે કર્યા છે, જેને આપણને દેશરે દેખાડ્યો, સૂતો જગાડ્યો, એની જે આપણે વાત છે એની સેવા કરવાની કીધી છે. પણ કેવા કે દેશરે દેખાડ્યો, સૂતો જગાડ્યો ને મને અલગ પુરુષ ઓળખાયો, એવા એક સદગુરુ મહારાજ એ કહેવાય. ગુરુ જે આપણે ગુરુ ધારણ કરી લઈ, આપણે એની પાસેની દીક્ષા લઈ લઈ, નામ ધારણ કરી લઈ, ઉપદેશ લઈ લઈ, ઝુંકટી લઈ લઈ, ગાદી લઈ લઈ કે ગમે વાત લઈ લઈ, એમ કરવાથી ગુરુ થઈ જાય. પણ આપણે જ્યાં સુધી સદગુરુના દીદાર ન થાય, તમારી ને મારી અંદર જે ચેતનરૂપી તત્વરૂપી જે સદગુરુ છે એનો દીદાર ન થાય ત્યાં સુધી તમે એને હું એના ગુણગાન ગાઈ શકી નહીં. તો જીવન સાહેબને એવા 17 મળ્યા હતા, પણ એ બધા કેવા મળ્યા હતા? શબ્દરૂપી, નામરૂપી, વચનરૂપી બધી વાત. જીવન સાહેબ કે ગુરુ મળ્યા મને, એ જીવન સાહેબે કીધું કે મને વાતોડિયા મળ્યા 18 લાખ, પણ મને અનુભવી મળ્યા એક જીવન લગા, એક ભીમ લગા. અનુભવી મને એક ભીમ મળ્યા અને એ લગાર. એમ વાતોડિયા તો મને 18 મળ્યા, એ કે 18 લાખ મળ્યા, પણ મને અનુભવી મળ્યા એક ભીમ લગાર. એમ 17 ગુરુ કર્યા, પણ જીવન સાહેબે હા ન ભણી, હા ન કર્યું, નહીં એમ નહીં, આમ કેમ, આવું કેમ, આમ કેમ. હું દરેક સાધકને એમ કહું, ઘણી વાર હું કહું કે તમે શિષ્ય બનો તો તમે જીવન સાહેબ જેવા શિષ્ય બનો. કે તમારી અંદર જ્યાં સુધી દીદાર ન થાય, તમારા સુધી જ્યાં તત્વનો મુલાકાત ન થાય, તમારી જ્યાં સુધી તમને જે તમારું પદ જે રમણ કરી છે, ચોથું પદ જે રમણ કરીશું એની તમને અનુભૂતિ ન થાય, ત્યાં સુધી તમે હા ન ભણો. કારણ કે સાહેબ કબીર એમ કહે કે તમને 1 થી 100 ગુરુ મળી રહેશે, પણ તમને મનુષ્ય બીજી વાર નહીં મળે. એની મળશે કે નહીં મળે ખાતરી શું? તો 1 થી 100 ગુરુ કરજે, પણ તને મનુષ્ય બીજી વાર મળશે કે નહીં મળે ની ખાતરી શું? એટલે મહાપુરુષોએ એના ગુણગાન ગાયા કે જે ભીતર જે રમણ કરી રહ્યો છે સદગુરુ, એક એની વાત કરી છે મેં હમણાં જેમ વાત કરી એમ. અને એક ગુરુ એવી વાત કરી કે જેણે દેશરે દેખાડ્યો, સુતરો જગાડ્યો અને મને અલગ પુરુષ ઓળખાયો, એવા પુરુષના સંતોએ ગુણગાન ગાયા, એવા ગુરુને ગુણગાન ગાયા. એને પણ સદગુરુ કહેવાય. પણ છેલ્લે તો અંતે તો તમારે ને મારે એક જ સદગુરુમાં હમાવાનું છે. તમારી અને મારી અંદર જે ભીતર જે સદગુરુ રમણ કર્યો છે એમાં જ તમારે ને મારે હમાવાનું છે. તો સ્વાભાવિક છે ખીમ સાહેબ જેવા કંઈક વાત કરતા હોય તો એ કંઈક કોઈ પિંડરૂપી કે શરીરરૂપી ગુરુની સેવાની વાત કરતા જ ન હોય તો એ ભાણ સાહેબનું નામ ન લખે. પણ એને શું કીધું કે કલ સદગુરુ કી સેવ ઓર સબ ઝૂઠી બાજીએ. તમારી અને મારી અંદર જે ભીતર જે ચૈતનરૂપી તત્વરૂપી જે સદગુરુ છે એને તું સેવ કરે. સેવા એટલે શું? આપણે એની શું સેવા કરી શકીએ? આપણે એને શું એને કરી શકીએ? સેવા એટલે એને કોઈ ભૌતિક સેવા નથી કરવાની, પણ સતત તમે એનામાં લો, સતત તમે તમારી સુરતા સતત એનામાં લીન રહેવી જોઈએ, તમારી સુરતા સતત એનામાં
જાગૃત થઈ જવાય એ એની સેવા છે. જ્યાં સુધી હું ઘણી વાર દાખલો આપું અને મારું વારંવાર હું કહું કે જ્યાં સુધી તમારી સુરતા જાગે નહીં, જ્યાં સુધી તમારી સુરતા જાગીને તમારો પ્રાણ ઉલટ ન થાય એ ત્યાં સુધી શબ્દને મળે નહીં, ચેતનમાં ભળે નહીં, તત્વનો દીદાર થાય નહીં. આપણે સુરતા બાબતમાં કંઈક એવું સમજાવવામાં આવ્યું છે. હું ઘણી વાર કહું છું કે સુરતા જ્યારે જાગે કે તમે હું અહીંયા બધા ગુરુના બાળ બેઠા કદાચ નહીં હોય, ન હોય તોય કહું કે તમે જ્યારે ગુરુ પાસે ઉપદેશ લેવા જાઓ ત્યારે ગુરુ તમને બંધ બારણામાં જ્યારે ઉપદેશ આપે ત્યારે સર્વપ્રથમ તો તમારી સુરતા જાગી હોય એનું પ્રમાણ એ કે તમને ગુરુનું પિંડ બતાય નહીં, ગુરુનું શરીર બતાય નહીં. ગુરુ તમને તેજ સ્વરૂપ, ગુરુ તમને નૂર સ્વરૂપ, ગુરુ તમને જ્યોત સ્વરૂપ બતાય. આ તમારી સુરતા જાગી હોય તો, અને એ સુરતા તમારી જાગે નહીં, એ જગાડવાનું કામ એને કરવાનું હોય. તમારથી જાગી જાય તો તમે ગુરુ શું લેવા કરો? પહેલો મુદ્દો તો એ છે. તમારી સુરતા તમારથી જ જાગતી હોય તો એ પ્રશ્ન જ ક્યાંય રહ્યો. આપણી સુરતા નથી જાગી. સતાર સાહેબે કીધું કે હું હતી આંધળી, મારા ગુરુએ દીધી આંખ, સદગુરુએ મને અંજન આંજ્યું અને મારે મટી ગઈ સર્વ જાગ. સદગુરુએ મને અંજન આંજ્યું. જન્મ જન્મથી હું આંધળી હતી, પણ મારા સદગુરુ મહારાજે મને અંજન આંજ્યું. સદગુરુ મહારાજે મને અનુભવનું, મને જ્ઞાનનું, મને ઈ શબ્દરૂપી અંજન આંજ્યું. મારે મટી ગઈ સર્વ જાગ. હું હતી આંધળી. સુરતા છે એ તમારી અને મારી જન્મ જન્મની આંધળી હોય. જ્યારે કોઈ પણ આપણે ગુરુ કરીએ ત્યારે સર્વપ્રથમ આપણી સુરતા જગાડે. એ સુરતા જાગે એટલે ગુરુનું પિંડ ત્યાં બતાય નહીં, ગુરુનું પિંડ ન બતાય. ગુરુ નૂર સ્વરૂપ, તેજ સ્વરૂપ બતાય. ગુરુ જ્યારે તેજ સ્વરૂપ બતાય અને એ પિંડ ન બતાય ત્યારે તમારે સમજવું કે મારી સુરતા છે એ એમાં લીન થાય છે. અને એ સુરતા છે ને એ એમાં લીન થાય ત્યારે અહીંયા ભીતર તમને જે તમારો જે અંદર જે શબ્દરૂપી, જે તત્વરૂપી, જે ચેતનરૂપી જે રમણ કરે ને એમાં તમારી સુરતા લીન થાય. એટલે અહીંયા એક કીધું સાખી છે જયદેવ બાપાની, પણ જયદેવ બાપાને સાખી મને ગમે બહુ. એને અનુભવ હોય કે ન હોય એ મારા માટે મુદ્દો નથી, પણ મને શબ્દો બહુ ગમ્યા કે સુરતા સંદેશો મોકલે મારે જાવું પીયુંને મળવા, ઉનામાને ઓળખવા મારે દેહી છતાં વિદેહી થઈને જાવું. સુરતા સંદેશો મોકલે છે પણ કેની આરે? સુરતા સંદેશો મોકલે છે નૂર આરે, સુરતા સંદેશો મોકલે છે પ્રકાશ આરે. એ પ્રકાશની આરે જ્યારે સંદેશો મોકલે ને ત્યારે તમે ઉનામાં અવસ્થા દેહી છતાં વિદેહી થઈને તમારો દેહ અહીંયા ન રહે. આ પ્રથમ પાયો. ત્યારે તમને સદગુરુની મુલાકાત થાય ભીતર કે કર સદગુરુ કી સેવા. એ સુરતા તમારી જાગે અને સુરતા તમારી શબ્દમાં, સુરતા તમારી નાદમાં, સુરતા તમારી જ્યોતમાં લીન થાય ને એ સેવા છે. એ જ એની સાચી સેવા છે. કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી હે. બાકી બધું તો છે ને આ બધા પ્રપંચ છે. ઓર સબ જૂઠી બાજી હે કે આ તમે આપણે કંઈક પદ મેળવી લેવું, પ્રતિષ્ઠા મેળવી લઈએ, માન મેળવી, કીર્તિ મેળવી લઈએ, જ્યાં જઈને આપણે માનો કે પધરામણી કરવી, આરતી ઉતરાવવી, પછી એના ચરણ ધોવરાવવા, બધે સન્માન મેળવવા, આ બધું છે ને એક ખેલ છે. ગંગા સતીબાઈએ એક બહુ સરસ વાત કરી કે મેળા અને મંડપ કરવા એ તો અધૂરિયાના કામ છે. પણ ગંગા સતીબાઈએ જે તે સમયમાં બોલ્યા એ બરોબર બોલ્યા. એ આપણે માન્ય રાખવું પડે કે મેળા અને મંડપ અધૂરિયાના કામ છે. પણ હું પોતે એમ કહું કે એને એમ બોલવાની જરૂર હતી કે મેળા અને મંડપ કરવાની એ તો લાસારિયાના કામ છે. આ લાચારી છે. આ બધા ગુરુ આયલા, ગુરુ થવા કોઈ બની જાઓ મારા શેલા. આ શેરીએ ગલીએ સાત પડાવે ખખડાવે ડેલી ડેલા. આ ગુરુ આયલા, ગુરુ થવા કોઈ બની જાઓ મારા શેલા. તમે જો આ સમાજમાં રાફડો ફાટ્યો ગુરુ લોકોનો. આ તમારી મુલાકાત થઈ, કાલે તમે મારી પર ફોન કર્યો અને પરમદી હું તમને ગોવાલો કાંઈ વાંધો ને આવી જાઉં કયો શું વાત છે ગોરધનભાઈ, હા સમજી લો, નામ જાણી લો, સદગુરુ કંઠી બાંધી લો. ભોળા માણસ શબ્દની જાળમાં આવી ગયા, કંઠી બાંધીને પછી કરો જય ગુરુ મહારાજ. પછી આપણા અહીંયા ડેરા શરૂ થઈ ગયા. એમ આ પ્રપંચથી બચવાની જરૂર છે. એટલે કે ઓર સબ જૂઠી બાજી હે. આ વાત સદગુરુ મહારાજ ખીમ સાહેબ જે આપણને કહે છે એ આપણને વાત એમ કહે છે કે જૂઠી બાજી એટલે કોઈ ભૌતિકમાં નથી લેવાની. જે ભૌતિકમાં જે આપણે બધા જે સાંસારિક માણસો જે 9 પ્રકારની ભક્તિમાં છે, જે કાંઈ પીર, પેગમ્બર, ઓલિયા, ફકીર, સિદ્ધક, સાધક, સંન્યાસી, દેવ, ડેરા, એમાં છે એની વાત નથી. આ વાત આપણને ગુરુમુખીને લાગુ પડે. આ વાત આપણે જે તત્વજ્ઞાનની જે આપણે સ્ટેજ ઉપર જે બેઠા એને લાગુ પડે. રવિરામ મહાત્મા એ એક બહુ સરસ વાત કરી. રવિરામ મહાત્મા એમ કહે છે, પાણી આપો તો.
હરિરામ મહાત્માએ એક વાત કરી કે ભેદ વિનાના ઘરો ઘર ભટકે મૂર્ખ લદાવે ઉજળા બાના આપને સૂજે તો પથરા પૂજે ઓર ધરે સાહેબ કા કુડા જાના. ભેદ વિનાના ઘરો ઘર ભટકે, જેને પિતર સદગુરુ મહારાજના ગમની, સદગુરુ મહારાજનો જેને ભેદ નથી ને એ ઘરો ઘર ભટકે. ઘરો ઘર ભટકે એટલે શું? એક ભૌતિક પણ ઘરનું કીધું અને એક આંતરિક પણ ઘરનું કીધું. આમાં કેટલા ઘર છે? એક ઘર મૂકીને અમે સાધુ સંન્યાસી બની ગયા, પણ આમાં ઘર પાર વિનાના છે. આપણે કીધું ને સદગુરુજીનો દેશ ને સદગુરુનું ઘર ને ગુરુ ગમ ને આ બધું આમાં છે. તો એમાંય કોઈક ભટક્યા, કોઈક નાભીમાં અટક્યા, કોઈક હૃદયમાં અટક્યા, કોઈ સહસ્ત્રસારે અટક્યા, કોઈ ત્રિવેણીમાં અટક્યા, કોઈ જ્યોતમાં અટક્યા, કોઈ શૂન્ય શિખરમાં અટક્યા, કોઈ શબ્દોમાં અટક્યા. બધાય ક્યાંક ને ક્યાંક અટક્યા છે. ભેદ વિનાના ઘરો ઘર ભટકે મૂર્ખ લદાવે ઉજળા બાના. એને ઉજળા બાના એટલે જે સફેદ પહેરીને જે રખડે છે, સફેદ જે છે ઉજળા બાના, કે કંઈક બાનું પહેર્યું. ઉજળું એટલે કપડાની વાત નથી થતી, પણ આ તો તોય હું બોલું. ઉજળું એટલે જે સાહેબના ઘરની જે વાત છે, સદગુરુ મહારાજનું જે ઘરનું જે આપણે તમે મેં જે બાનું પહેર્યું ને એ ઉજળું કહેવાય. આપણે ગુરુમુખી બન્યા, આપણે ઉપદેશી બન્યા. આપણે જ્યારે સદગુરુ મહારાજના ઘરે જઈ, સદગુરુ મહારાજના ઘરની માડી જે વાત અનુભવી ને આપણે ઉજળા બિના કહેવાય. એ બાનું આપણે ભેદ વિનાના ઘરો ઘર ભટક્યા મૂર્ખ લજાવે ઉજળા બાના. એના નામનું આપણે બાનું લજાવીને મૂર્ખ કીધા હરિરામ મહાત્માએ. મૂર્ખ લજાવે ઉજળા બાના આપને સૂજે તો પથરા પૂજે ઓર ધરે સાહેબ કા કુડા જાના. આપને સૂજે પથરા પૂજે. એકંદરે એને 9 પ્રકારની ભક્તિને લઈને હરિરામ મહાત્માએ વાત કરી. પણ આ વાત તત્વજ્ઞાની ટોચ ઉપર બેઠા છે એને લાગુ પડે કે આપને સૂજે પથરા પૂજે. પણ એ પણ એની ક્યાંક સમાધિઓ લઈને બેઠા, ક્યાંક એના ગુરુની મૂર્તિ લઈને બેઠા, ન્યાય એ પૂજે છે. એ પથરા પૂજે. જેને આપને સૂજે, જેને પોતાની, જેને સ્વરૂપની, જેને નિજતાની, જેને સત્યની જેને ભાન ન થાય ને એ કે પથરા પૂજે. એ અહીંયા જે ભીતર જે સદગુરુ મહારાજ જે ખીમ સાહેબ જે આપણને વાત કરે છે કે ઓર સબ જૂઠી બાજી હે. શું કીધું? કે આ બધી બાજી છે એ જૂઠી છે. નરસિંહ મહેતાએ બહુ સરસ વાત કરી કે આ બધા પ્રપંચ છે ને એ પેટ ભરવા તણા છે. આ બધા પ્રપંચો છે ને એને બધી વાત કરી દીધી કે આ પ્રપંચ ભરવા માટેના છે. આ બધા પ્રપંચો. દેખ પતંગ કો રંગ તાહિર પર દુનિયા રાજી હે. દેખ પતંગ કો રંગ. પતંગિયું જેમ રંગ બદલે અને પતંગિયોનો અલગ અલગ કલર હોય ને એ કેમ બધાને જોઈને ગમે. આજ કૃષ્ણદાસ બાપુ અહીંયા હારા લાગ્યા, કાલ પાછા સાહેબ આવશે તો એ હારા લાગશે. એની ઉપર આખી દુનિયા વાહ વાહ ઊભી. એની ઉપર આખી દુનિયા કેચઅપ કરીને ઊભી. ક્યાંક મેળા મંડપ હોય, ક્યાંક ખારી મેદની હોય, ક્યાંક સારું આયોજન હોય, ક્યાંક સારો સ્ટેજ હોય, ક્યાંક સારું એમ માનો કે ભોજન સમારંભ સારું હોય કે વાહ ભાઈ વાહ. ક્યાંક સારી મોટી મોટી 4 વ્હીલ હોય કે બાપુના કેટલી 4 વ્હીલ. ક્યાંક મોટો આશ્રમ હવેલી જેવો મળી જાય. આની ઉપર આખી દુનિયા ઊભી. આની ઉપર આખી દુનિયા ઊભી. ઓલા ઓ માય ગોડમાં ઓલા મિથુન ચક્રવર્તી છેલ્લે તમને એમ બાપુ પિક્ચરની વાત કરે, પણ એ તો જોયું હોય કેવું પડે ને એમ. મિથુન ચક્રવર્તી છેલ્લે પરેશ રાવલ એને કાનજી પટેલનું પાત્ર ભજવ્યું અને છેલ્લે કેસ હારી જાય ધર્મગુરુઓ અને આ જીતી જાય કે આને 400 કરોડ રૂપિયા દેવાના એમ બધાને. હારી જાય એટલે પછી ઓલો મિથુન ચક્રવર્તી ધર્મગુરુનું પાત્ર ભજવ્યું. એને બહુ સરસ વાત કરે. એ એમ કહે કે કાનજી છે ને ભલે તું આ કેસ જીતી ગયો એ વાત સાચી, પણ આ ધર્મનો નશો એવો છે ને, આ શ્રદ્ધાનો નશો એવો છે ને કે આ માણસો ગમે ત્યારે એ કે પાછા ક્યાંક આશ્રમ ભાળી જાય ને, ક્યાંક કોકને ભાળી જાય ને ત્યાં પાછા જઈને માથું એ કઈ નમાવાના છે. આજ કદાચ તું જીતી ગયો છું પણ કાલે પાછા આને આ ક્યાંક માથું નમાવશે. એટલે એને એક બહુ સરસ ઇંગ્લિશમાં બોલે કે ધ પીપલ ઇઝ નોટ ગોડ ઓફ લવ. એ કે આ માણસો જે છે એને કોઈ ભગવાન આરે પ્રેમ નથી, પણ ધ પીપલ ઇઝ નોટ ગોડ ઓફ ધ લવ બટ ધ ફિયર ઇઝ ઓફ ગોડ ધ લવ. એને બધાને ફિયર એટલે ભય. એને ભય છે. ભયના કારણથી આ માણસોને છે ને ભગવાન આને પ્રેમ છે. ભગવાન આને પ્રેમ છે એટલે આ બધા જે ધર્મગુરુઓ જે છે એ મંદિરના આશ્રમ લઈને બેઠા એમ કહે છે કે એટલે આને કાલ ને કાલ જવાના જ છે બધા. એટલે આવા હજારો કાનજી આવી જાય, હજારો બુદ્ધ આવી જાય, હજારો ઓશો થઈ જાય કે હજારો કબીર થઈ જાય, પણ આ પરંપરા ચાલુ જ છે. ગમે ના તમે જાશો ધર્મના નામ ઉપર જે કહે છે એમ કીધું કે દેખ પતંગ કો રંગ તાહિર પર દુનિયા રાજી હે. દુનિયા એની ઉપર રાજી છે. તમે ગમે એટલું તમે કહો કે તમે ગમે એટલું સમજાવો, પણ જેને ક્યાંક માહોલમાં ક્યાંક ઊભા છે. દુનિયામાં 2 પ્રકારના માણસો છે. એક જેને રોચક હોય એને મજા આવે, કોઈક આમ વાતો કરતું હોય, કોઈક જે બોલતું હોય,
કોઈક જે સારું કેણી હોય, કોઈક જે સારી વાત કરતું એની ઉપર મજા આવે. અને એક છે રૂપકમાં. રૂપકમાં એટલે આમ ભભક દેખાવું જોવે. રૂપકમાં આ જો બેનો અહીંયા આપણે બેઠા, આ તો એડવર્ટાઈઝ દેવાવાળા ગમે એ કંઈ એડવર્ટાઈઝ આપે ને તો એ જેવડું ખોખું હોય ને એ ખોખું બહુ સારું બનાવે. એનું પ્રોડક્ટ એનું હોય ને, અંદરની પ્રોડક્ટ ગમે એ હોય એ મહત્વ નહીં, પણ ખોખું આમ એવું ભટકું બનાવે ને કે એલા ભાઈ હા આપણે લેવું છે. પછી ભાઈ આમ તમે તોડો તો પ્રોડક્ટમાં કાંઈ હોય નહીં. એમ છે ને એ રૂપક કહેવાય. રૂપમાં આવી ગયા, ગેટઅપ એવો ઊભો કરે ને તો એ પછી અંદરની પ્રોડક્ટ જે હોય એ મહત્વ નથી, પણ પહેલાં તો લેવાઈ ગયું ને એમ. એટલે એમ દેખ પતંગ કો રંગ તાહિર પર દુનિયા રાજી है, सत शब्द तो सूझे नहीं झूठ झूठ गोधाए, आपकी तो गम नहीं ने कहाँ से आया कहाँ तू जाए, आ गुरु गम खोजो रे आ घटમાં, સત શબ્દ કો સૂજે નહીં झूठ झूठ को જાય. સત શબ્દ તમારી અને મારી અંદર જે સત શબ્દ જે રમણ કરી રહ્યો છે, તમારી અને મારી અંદર જે સત વસ્તુ જે રમણ કરી રહ્યું છે એ આપણને સૂજે નહીં અને ઝૂઠ ઝૂઠ કો જાય. ક્યાં તમે જોવો તો ત્યારે ધર્મના ખાસ તરીકે તત્વજ્ઞાનમાં કેટલાય વાડા પડી ગયા. ઓલા કહે કે અહીંયા આવો તો વાત છે, ઓલા કે અમારી પાસે આવો તો વાત છે, ઓલા કે નામ જાણી લો, એક કે ઝૂકટી લઈ લો, એક કે ગાદી સમજી લો, એક કે સતવતન સમજી લો, એક કે સાર શબ્દો સમજી લો, એક કે કાંઈ ન કરવું પડે, પલમાં દીદાર કરે, કેટલાય નીકળ્યા એમ. અમારે યોગી પુરુષો હોય કે ધ્યાન કરી લો, ક્યાંય જાય, ખાલી ફક્ત જે સેવા કરતા હોય કે સેવા કરો. અલગ અલગ પ્રકારના દરેક સંતોએ અલગ અલગ વાતો કરી. જેને જેવા ગુરુ મળ્યા એવી મળી શાન, કોઈને પકડાવ્યા પૂછડો તો કોઈને પકડાવ્યા કાન, એવી વાતો કરી. પણ કોઈ પૂરો હાથી નથી કહેતા કે હાથી આવો હોય. પૂછડું મેળવ્યું એને દોડા જેવો ભગવાન કીધો, પગ મેળવ્યો એને થાંભલા જેવો કીધો, પેટ જેને દેખાડ્યો દિવાલ જેવો કીધો, સોંઢ જેને બતાવી છે એને ઓલો ઝાડના થડ જેવો, અનેક પ્રકારના આવા બધા વર્ણન કર્યા. પણ કોઈ હાથી આખો વર્ણન કર્યું નથી. આખો હાથી વર્ણન કરવા જાય તો અહીંયા બધું ભાંગી પડે. એટલે પછી આવો બધે પકડીને પકડાવી બેઠા એમ. સત શબ્દ તો સૂજે નહીં. તમારી અને મારી અંદર જે સત શબ્દ જે રમણ કરી રહ્યો છે. મને હમણાં આજે સવારે જ એક સાધકે પ્રશ્ન પૂછ્યો હતો, મને કે શબ્દ અને ધ્વનિ એ શું? નહીં, શબ્દ અને અવાજ બે એક કે? મેં કીધું નહીં, શબ્દ અને અવાજ એક ન હોઈ શકે. કેમ કે હું અહીંયા જે વાર્તાલાપ કરી રહ્યો છું, હું જે અત્યારે બોલું એ બહારથી મને કોઈ નથી જોતા, એ મને સાંભળે છે, પણ એ મારો અવાજ સાંભળે છે. એ મારો અવાજ સાંભળે છે. બોલું છું હું શબ્દ, એ ખાલી મારો અવાજ સાંભળે છે. મારો શબ્દથી, શબ્દના માધ્યમથી અવાજ સાંભળે છે. નથી સમજતા એ એમ બોલે કે બાપુ બોલે છે, સમજે છે એમ બોલે કે બાપુ કંઈક સત્સંગ કરે છે, બરોબર. પણ તમે જે અહીંયા બેઠા છો એ તો મને જોવો છો, તમે મારો શબ્દ પણ સાંભળી રહ્યા છો અને તમે મને જોઈ પણ રહ્યા છો. એક વિઝન આવે છે અને એક વોઇસ આવે છે. તો નાદ જે અંદર વાગી રહ્યો છે એ નાદનું પ્રાગટ્ય સ્થાન કયું, નાદ ક્યાંથી પ્રગટ્યો એ, અને એક નાદમાંથી જે નીકળ્યું છે એને ધ્વનિ કહેવાય, એને શબ્દ કહેવાય. દાખલા તરીકે આપણે કોઈ વાસણ પીડ્યું હોય તો વાસણ પીડ્યું તો અવાજ આવે, ખણખણ ખણખણ, જે ખણખણ જે અવાજ આવી રહ્યો છે ને એને ધ્વનિ કહેવાય. આપણે એના શબ્દો બનાવ્યા ધ્વનિમાંથી કે ભાઈ કેવો અવાજ આવે, તો કે એની ઉપર અનુમાન કાઢી કે ભાઈ ગમે એ કાંઈક વાસણ પીડ્યું, તો કે કેમ, તો કે થાળી પડી, બરોબર. હવે થાળી મુદ્દો બીનો, ખણખણ ખણખણ એ અવાજ બીનો, ખણખણ ખણ એ શબ્દ બીનો, થાળી મુદ્દો બીનો. એમ હું અહીંયા સત્સંગ કરી રહ્યો છું એ મુદ્દો બને, મારા શબ્દો જે બહાર છે એ અવાજ બને, એ અવાજ બની રહ્યો છે. પણ જે એ શબ્દનો જે ફેલાવો જે છે, શબ્દનો જે ફેલાવ જે થાય છે એને આપણે ધ્વનિ કહેવાય. બોલી રહ્યો છું જે ફેલાવો થાય ધ્વનિ કહેવાય. જેને આપણે દરેક સંતોએ ઝણુકાર કીધો, ઝણુકાર મેં ઝણુકારા સુણે કોઈ રામ કા પ્યારા. એમ તમારી અને મારી અંદર ભીતર એ સત્શબ્દની આપણને ખબર નથી. સત્શબ્દ શું છે? સત્શબ્દ કો સૂજે નહીં ઝૂઠ ઝૂઠ કો જાય. પછી કે આગળ કે એ સત્શબ્દ સૂજે નહીં તો ક્યાં જાય? તો આ ખબર નથી. અને આપણે જે કાંઈ આપણને પકડાઈ દેવામાં આવ્યું છે, જે કાંઈ આપણે પકડી રાખ્યું છે, અથવા જે કાંઈ આપણે નક્કી કરી રાખ્યું છે, અથવા જે કાંઈ આપણને નક્કી પણ થઈ ગયું છે એ કાંઈ પકડાઈ ગયું છે એ ખોટું. પછી કે આપકી તો ગમ નહીં કહા સે આય કહા તું જાય, ગુરુ ગમ ખોજો ને આ ઘટમાં. આપણને આપણી ગમ નથી, તમને અને મારા સ્વરૂપની, તમને અને મને મારી ભાન નથી. એટલે આપણે ક્યાંથી આવ્યા છીએ ક્યાં જવાના છે એ ખબર નથી. એમ આપણું મૂળ ઘર કયું છે, આપણે ક્યાં જવાનું છે. હું ઘણીવાર એક અનુલ પક્ષીનો દાખલો આપું, અનુરાગ સાગરમાંથી મને એ દાખલો મને અનુભવવામાં મળ્યો. એ પહેલાં અમારા સંતો વાત કરતા, પણ સાહેબ બેઠા છે એટલે અનુરાગ સાગરનું નામ લેવું પડે એટલે એને ખોટું ન લાગે
અનુરાગ સાગરમાં દાખલો આપે અનલ પક્ષીનો. અનલ પક્ષી છે એ આકાશમાં ગમન કરે અને આકાશમાં એ નર અને માદા જ્યારે એકાબીજા જ્યારે આમને સામને આવે ત્યારે એને એ જે માદા હોય એને એ જે ઈંડું હોય એ સેવાય. એ જે ઈંડું છે એ મૂકે તો એ ઈંડું મૂકે એટલે એ ઈંડું ત્યાં કાંઈ માળકો હોય નહીં એટલે એ ઈંડું નીચે પડવા મળે. એમ કરતાં 21 દિવસ વ્યા જાય. 21 દિવસ વ્યા જાય એટલે એ બચ્ચું સેવાઈ જાય. બચ્ચું સેવાઈ જાય એટલે પછી ગુરુત્વાકર્ષણના હિસાબે પૃથ્વી ઉપર એ વધારે સ્પીડ પકડે. પ્રતિ સેકન્ડ 1 સેકન્ડમાં એ 4.5 લાખ કિલોમીટર એની રફતાર પકડે. અનલ પક્ષી આ પ્રકાશની રફતાર એટલી છે તો ગુરુત્વાકર્ષણ એનીથી 3 ગણું બળ ખેંચે. 3 ગણું બળ ખેંચે એટલે 13.5 લાખ કિલોમીટર થાય 1 સેકન્ડમાં. એટલું એ બળ કરે. હવે એટલી ઝડપથી નીચે એ પક્ષી આવી રહ્યું છે. ઈંડું પહેલા હતું તો 21 દિવસે ઈંડું સેવાઈ ગયું, પછી પક્ષી નીચે પડી રહ્યું છે. પક્ષી નીચે પડતું વળી પાછું એને કાંઈ 17-18 દિવસ થાય ને ત્યાં એને પાંખો આવી જાય. પૃથ્વી નજીક આવવાનું થાય, પૃથ્વીની નીચે નજીક આવવાનું થાય તેને પાંખો આવી જાય. સંતો એમ કહી જાય પાંખો આવે ને પછી એને ખ્યાલ પડી જાય કે મારે ક્યાં જવું છે. એટલે તરત ઉડ્ડયન કરે, આકાશમાં ગમન કરે. આકાશમાં ગમન કરીને આકાશમાં વ્યૂ જાય. આકાશમાં વ્યૂ જાય એટલે ન્યાય એનું ઘર ગોતી લે, એના માવતરને ગોતી લે. એને ખ્યાલ હોય કે આ મારા માવતર છે, એમ આ મારા જન્મ દેનાર છે, એનું ઘરે ગોતી લે. એમ આપણે ક્યાંથી આવ્યા છે એ આપણું મૂળ જે સ્વરૂપ કયું છે એ આપણને પહેલાં ખબર હોવી જોઈએ, આપણને ખ્યાલ હોવું જોઈએ. એમ અહીંયા આખા મતમાં કે મનવાણી ચા ન પહોંચે, અજરા અમર થઈને રહેવું, પૃથ્વી વિના પગ માંડવો, વણ વાટે દીવો, જે ઘરે જાવું તમે મુવા એને જીવતા જોવો. મેરા પહેલા તમે એને જીવતા જોવો. આપણે જે ઘરે જવું છે એ આપણે જીવતા જોવાનું છે. આપણને કોઈ નક્કી કરાવી દે કે તું આ છો ને આ તારું સ્વરૂપ છે એમ નહીં. પ્રેક્ટિકલ તો હોવું જોઈએ ને, ખ્યાલ તો પડવો જોઈએ ને કે મારે જે ઘરે જવું છે એ ઘરની મને ખબર હોવી જોઈએ, એ ઘરનું મને ખ્યાલ હોવું જોઈએ. તો અહીંયા આપણે ખાલી વાણીથી ખાલી સમાધાન કરી નાખીએ. એમ સાહેબે પ્રશ્ન પૂછ્યો રવિ સાહેબને અને આપણે ખાલી જવાબ દઈ દઈએ કે કહા છે અહીંયા કહા તું જાયેગા કોણ તુમારા ધામા, આરે કાયા પલમાં પડ જાવે ફિર બતાવો નામા. તો રવિ સાહેબે કીધું હમાએ નૂર છે હમરાપુર હમારા ધામા, સુરતા ચડી આસમાને તબ બ્રહ્મ અમારા ટામા. લ્યો જવાબ આવી ગયો. હું નૂરથી આવ્યો છું, બરોબર, આ જવાબ આવી ગયો. હમાએ નૂર છે હમરાપુર હમારા ધામા, સુરત ચડી આસમાને તબ બ્રહ્મ અમારા ધામા. આ રવિ સાહેબે કીધું. એમ સાહેબે પ્રશ્ન પૂછ્યો ને આપણે નક્કી કરી નાખ્યો કે હમાએ હે નૂર છે. પણ નૂર છે આવ્યા પણ કેવી રીતે? નૂર થાય કઈ પીંડું ત્યાં જવાનું છે? આ શરીર ત્યાં થોડું જવાનું છે? તમારી અંદર જે નૂર જે વરસી રહ્યું છે, તમારી અંદર જે નૂર છે, તમારી અંદર જે પ્રકાશ છે, પેલા એને તો અનુભવો, પછી નૂરનું ખ્યાલ પડે કે આપણે નૂરમાંથી આવ્યા, એ પછી ખ્યાલ પડે. તો સદગુરુ મહારાજ પહેલા તમને જ્યારે ઉપદેશ કરે ત્યારે સર્વપ્રથમ તમારી સુરતા જાગૃત કરે. સુરતા જાગૃત થયા બાદ સદગુરુ મહારાજ તમને એ ભાન કરાવે કે જો આ તું આ તારું સ્વરૂપ ને તું અહીંથી આવ્યો ને હવે તારે અહીંયા જવાનું છે. એ કન્ફર્મ કરાવે, પાકું કરાવે કે અહીંયા તારે જવાનું છે, આ તારી ભૂમિકા છે. અને એ ભૂમિકા જ્યારે આપે ને ત્યારે ગમે કોઈ સાધક હોય ને એને કહી દે કે મારે અત્યારે આ સમયે જવાનું છે એમ. તો અહીંયા કિશનદાસ બાપુ અત્યારે સત્સંગ કરે ને અહીંથી જતા વચમાં કંઈક ટ્રક હડપડે લીધા હોય તો હવારે અમાતા રહે, બાપુને એક્સિડન્ટ નીકળે કે બોલો ગુરુ મહારાજ ની જાય. તો પાછા મૂર્ખાઓ પાછા અમારી પાલખી પહેરીને સમજ્યું કરે. લે એની સમજ્યું ન હોય, તેના રસ્તામાં તેના પદા બોલી જાય એની ન હોય. હવે સમજાવવું જોઈએ. એટલે મને ખબર નહીં, હું અહીંથી જાઉં છું અને મારો અકસ્માત થઈ જાય, મને મારી તો ખબર હોવી જોઈએ ને. મહાપુરુષો સંતોએ આના જે ગયા છે એને ભાન કરાવ્યું છે, જે ગયા છે એને પ્રમાણ આપ્યા છે કે જો મારે આ જવાનું છે, સહી તારીખ, સહી સમય, સહી તિથિ અને આગમ બાક્યા મહાપુરુષોએ કે આ તારીખે આપણે જવાનું છે અને આ તારીખે આપણે સીધાવાનું છે, મુકામ કરવાનું છે. કાંઈક પ્રમાણ તો આપવું પડે ને. જે ઘરે જવું એને, જે ઘરે જવું એ તો સાઈડમાં રહ્યું, પણ તમે ખાલી તારીખ તો આપો, તિથિ તો આપો. મહાપુરુષોએ કીધું છે. સાહેબ કબીરની વાત લઈ લો, રવિ સાહેબની વાત લઈ લો, જસલ તોરલની વાત લઈ લો, રામદેવ પીરની વાત લઈ લો. જે તે મહાપુરુષો જે ગયા છે એને સહી તારીખ આપી, સહી સમય આપ્યો, તિથિ આપી અને ગયા. અને એવું નથી જેને વચન આપ્યું છે ને એ પાછા મળીને પણ ગયા. વચન આપ્યું છે અહીંયા જસલ તોરલે રૂપાદે માલદેને વચન આપ્યું, જેસલ સીધાવી ગયા. પણ જ્યારે તોરલ આવ્યા ત્યારે કીધું કે તમે વચન આપ્યું હતું, વચન તમે ચૂકશો ને તો ચોરાપીમાં જાય. અને આળસ મરડીને જેસલ જાગ્યા, પેલા મેળા રૂપાદે માલદે. મહાપુરુષ સમાધિમાંથી જાગ્યા છે, મહાપુરુષ એમાંથી જાગ્યા છે. અહીંયા મોરાર જાગ્યા, રામદેવ પીર જાગ્યા, જેસલ જાગ્યા. પ્રમાણ સહિત સંતોએ વાત કરી છે.
એ ઘરની વાત હોય ને તો એ કહીએ કે કહા સે આયા કહા તું જાયેગા, કોણ તુમારા ધામા. પેલા તો આપણને એ ખ્યાલ બતાવે, પેલા તો આપણને એ ખ્યાલ પડે. તો અહીંયા ખીમ સાહેબ શું કે ગુરુગમ ખોજો ને આ ઘટમાં, કહા સે આયા કહા તું જાય, ગુરુગમ ખોજો રે આ ઘટમાં. તમારી આપકી તો ગમ નહીં, આપણી પોતાની આપણને ખબર નથી. આપ એટલે પોતાના સ્વરૂપની આપણને ખબર નથી. આપકી તો ગમ નહીં ઓર કહા સે આયે કહા તું જાય, ગુરુગમ ખોજો રે આ ઘટમાં. આપણે આપણી પોતાની ગમ નથી તો આપણે જ્યાં સુધી સ્વરૂપને ભાન ન થાય ત્યાં સુધી આપણે ક્યાંથી આવે ને ક્યાં જવાનું છે એ ખબર રહે નહીં. પણ કે ગુરુગમ ખોજો રે આ ઘટમાં. તમારી અને મારી અંદર આમાં ગુરુની ગમ ગોતવાની છે. જે તમારી અને મારી અંદર જે અહોર્નિશ જે અખંડ જે ગુરુ જે રમણ કરી રહ્યો હતો ને એ ગમને અનુભવવાની છે, એ ગમને જાણવાની છે, એ ગમને ખોજવાની છે. એને સમજવાનું નથી કીધું, એને સાંભળવાનું નથી કીધું, એને ખોજવાનું. ખોજવું એટલે ગોતવું. આની અંદર ભીતર છે એને ગોતવાનું કીધું. એને કાંઈ આ સત્સંગ સાંભળી લીધું સમજ્યા પાર નથી આવે એમ કે એને કાંઈ છે ને સમજ્યા પાર આવે મનને બુદ્ધિથી સમજાય એવો નથી. એ ગુરુગમ ભીતર છે. દરેક સંતોએ આ ગુરુગમની વાત કરી. દરેક સંતોએ કીધું કે જ્ઞાન ગગનમાં ગોત લેજો વહે ગુપત ગંગા. આ તો દેખા હોય છો કઈ બતાવો મોતી કેસા રંગા. તમે ભીતર આની અંદર તમે જે ગંગા જે વહી ત્યાં તમે જાજો ને ગુપ્ત ગંગા છે. દેખ્યા હોય છો કઈ બતાવો મોતી કેસા રંગા. એમ તમારી અને મારી અંદર જે ભીતર જે ગુરુની ગમ પડે એને ખોજવાની છે. પછી આગળ ખીમ સાહેબ બહુ સરસ વાત કરે કે દૂર દેખન મત જાઓ પકડ સુરતા કે દોરી. હું જે વિષય જે સુરતાનો કહું એ વિષય આમાં આવે. દૂર દેખન મત જાઓ પકડ સુરતા કે દોરી, કર શબ્દ સે મેળ રહો તુમ દો ઈશ્વર જોડી. અક્ષર આદ અનાદ કા અક્ષર તેથી ઓળખાય અને શબ્દ પાર છે મારો સાહિબો એ સત્શબ્દે સમજાય. ગુરુગમ ખોજો રે આ ઘટમાં. દૂર દેખન મત જાઓ એટલે ત્યાંય તમારે જોવા નથી જવાનું. શું આજે આપણને જે આંખોથી જે દેખાય છે ને એ વેરાટ દેખાય, આજે દેખાય નહીં. પણ તમારે ત્યાં નથી જવાનું, તમારે ભીતર જવાનું. મેં હમણાં જે એક શબ્દ પ્રયોગ કર્યો હતો કે ઘૂંઘટ કાપટ ખોલ. તમારી અંદર જે આ પડદો જે આડો આવ્યો છે ને જે જ્ઞાનનો સત્સંગનો અનુભવનો વાતનો એ પડદો ખાલી ખોલવાનો છે. તો કે દૂર દેખન મત જાઓ, તમારે ક્યાંય જોવા નથી જવાનું. દૂર દેખન મત જાઓ પકડ સુરતા કે દોરી. તમારી અને મારી અંદર જે સુરતા જે છે ને એ સુરતાની દોરી પકડવાની છે. જેને સાહેબ કબીરે કીધું દોરી આવે અધરસે અધરે દર્શન હોય, આ કાયાથી નારા રહે, આ હંસ ક્યાં જઈને છો એ દોરી પકડવાની છે. સુરતા રૂપી જે દોરી અંદર છે. દૂર દેખન મત જાઓ પકડ સુરતા કે દોરી, કર શબ્દ સે મેળ. તમારે આની અંદર જે શબ્દ જે રમણ થઈ રહ્યો છે એક શબ્દ એવો છે, એ શબ્દ જે છે એને તમારે પકડવાનો છે. હવે આપણે આમાં એક શબ્દમાં એટલા બધા ટલ્લે ચીડા, એટલા બધા આપણને ગોછે ચડાવ્યા છે. કોક કહે કે આ શબ્દ છે, કોક કે આવો શબ્દ છે, કોક કે આમ છે, કોક કે નામ છે, કોક કે વચન કે, કોક કે સાર શબ્દ છે, કોક અનેક પ્રકારના બધાય તદ્દન બધાય જે કંઈ બોલી રહ્યા છે, જે કાંઈ અત્યારે વર્તમાન સમયમાં જે તથાકથિતો જે વર્ણન કરી રહ્યા એ માત્ર ને માત્ર એની બધી સંપ્રદાયો પદ ધારાઓ વધારવા માટે થઈને આ બધી વાતો છે. બાકી દરેક સંતોએ કીધું કે તમારી અને મારી અંદર જે ભીતર જે શુદ્ધ જે નાદ વાગી રહ્યો છે એ નાદમાંથી જે શબ્દ રમણ કરી રહ્યો છે એ નાદને જ પકડવાનો છે. નાદમાં સુરતા લીન કરવાની છે અને એ નાદ થકી નાદ થકી શબ્દ થકી ભીતર સુરતા અને સુરતા અને નાદનું કનેક્ટિંગ કરાવવાનું છે. આમાં જ તમારે લીન થવાનું છે. એ સુરતા જ્યારે નાદમાં લીન થાય ને પછી તમે આગળ તમે ગતિ કરી શકો, આગળ તમે જઈ શકો. તો કીધું શું કીધું કે કર શબ્દ છે મેળ રહો તુમ દો ઈશ્વર જોડી. દો ઈશ્વર એટલે તમારો એક શ્વાસો ઈંગલા અને પિંગલા, તમારો એક શ્વાસો ઓહમ અને સોહમ, તમારો એક શ્વાસો શિવ અને શક્તિ, તમારો એક ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. આ તમારા જે શ્વાસા જે હાલે છે ને એ બેને એક કરવાના. આ શ્વાસા આમ હાલી રહ્યા છે ઓહો સોહ ઓહમ સોહમ. આ શ્વાસાને બે ભેગા કરવાના છે. આ શ્વાસા બે ભેગા થાય ને તો એ સૂક્ષ્મના નાડી પ્રગટ થાય. સૂક્ષ્મના નાડી રહો તુમ દો ઈશ્વર જોડી. એ બે સ્વર જોડીને વાત કરી છે. એ બે શ્વાસા જ્યારે ભેગા થાય ને ત્યારે કીધું કે ગંગા જમુના સરસ્વતી ત્રિવેણીના ઘાટે સૂક્ષ્મણામાં સુરતા રાખો હે જીવન વળગી જાઓ એ વાટે. એ સૂક્ષ્મણા જ્યારે થાય એ અહીંયા ખીમ સાહેબ વાત કરે કે રહો તુમ દો ઈશ્વર જોડી. અક્ષર આદ અનાદ કા અક્ષરાતીતથી ઓળખાય અને શબ્દ પાર છે મારો સાહિબો એ સત્શબ્દ સમજાય. અક્ષર છે એ આદ અનાદનો છે. તો કયો અક્ષર? તો તમારી અને મારી અંદર જે નાભીમાંથી જે શબ્દ સ્ફુરણ થઈ રહ્યો છે, હૃદયમાં એનો ઘાટ ગળાય અને જે અહીંયા
પશ્યંતી જે અહીંયા વર્ણન જે થાય છે એ શબ્દનું જે એક થવું, એ શબ્દનું જે કનેક્ટિંગ જે થવું, જે શબ્દ જે સ્ફુરણ થઈ રહ્યો છે એ આદ અનાદનો છે. ઘણા એમ કે આપણે જે બોલીએ, દાખલા તરીકે જે બોલ્યું જે લી પડે, કિશનદાસ બાપુ, મહેશભાઈ, અશોકભાઈ, જે આવે ને એ કે એ લી છે, નહીં અક્ષરની અટપટી. ગમે એ શબ્દ બોલો એમાં આવે, અંગ્રેજીમાં બોલો તો આવે, ચાઇનીઝમાં બોલો તો આવે, ઉર્દુમાં બોલો તો આવે, બધા એ કે જે આવે છેલ્લે આવે છે, નહીં ઈ નહીં. તો તમે બોલો છો એટલે આવે છે, પણ ઈ નહીં, ઈ અક્ષર નહીં. સાહેબ કબીરે બહુ સરસ વાત કરી કે કાજી પડે પુરાના પંડિત વાંચે વેદ પુરાના, વો અક્ષર કો લખ્યો ન જાય, જેને માત્રો લાગે ન કાના, જેને માત્રો નથી લાગતો કાનો લાગતો, ઈ અક્ષર 52 અક્ષર જો કોઈ બુજે એકનું ધરે ધ્યાન, આ જોધાના પ્રતાપે ભણે ભુવાનદાસ, ઈ એક અક્ષરમાં નામ, ઈ અક્ષર લખવા મેં લંબા ઘડા પડતા ન હવે પાર, અર્જુન અક્ષર એસો જિસમે સમાય રહ્યો સંસાર, ઈ અક્ષર, એ અક્ષરને ઓળખવાનો છે. આગળનું સત્સંગ આપણે બ્રેક લઈને પછી કરશું. બોલ સદગુરુ મહારાજ.